ના મનાના નહીં લેવું ના. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? હાય. કેમ છો કહી દે. બોલ જોરથી. કેમ છો? અમે જઈએ છીએ શાકભાજી લેવા અને હીરેને ખીચું ખાવું છે. મારે ખાવું છે ને હીરે નહીં ખાવું. ખીચું ખાવા જઈએ છે. શાકભાજી લેવાની છે થોડી ઘણી. વરસાદ હમણાંનો ચાલુ હતો, હાલ જ બંધ થયો. એટલે શાકવાળા ગોઠવાઈ ગયા. વરસાદનું નક્કી ન હતું. બિચારા શાકવાળા મસ્ત શાકભાજી ગોઠવીને બેઠા હોય ને તરત તકલીફ પડે. પાછું એ લોકોને બધું અંદર લેવું પડે એટલે આપણે ઊભું રહેવું પડે ત્યાં સુધી વરસાદ બંધ ના થાય ત્યાં સુધી. એટલે હિરેન કે ચાલ હું આવું જોડે. એટલે અમે નીકળ્યા. બની ગયો છે ટ્યુશનમાં. એ આવશે 7:15 ત્યાં સુધી મેં કીધું બધું લઈ લઈએ. આરતી ગાય ગાય છે. 2-3 દિવસથી વરસાદ ઓછો હતો. આજે આવ્યો છે પણ સવારનો નતો. અત્યારે બપોર પછી ચાલુ થયો પડવાનો. શાકમાં મને કંકોડા બહુ ભાવે, પણ કંકોડા હજુ અમુક જગ્યાએ જ આવ્યા છે, વધારે નહીં આવ્યા. અને અત્યારે તો મોંઘાઈ બહુ હોય યાર. કંકોડા શાક કેવું ગમે એટલું વધારે આટલું આટલું થઈ જાય બને ને એટલે તો જોઈએ. કંકોડા મળે ને તો મારે લેવા જ છે પહેલા. એ જ મને બહુ યાદ આવ્યા છે ક્યારના. છઠ સાતમ હોય ને એટલે તો હું એ જ બનાવું. કંકોડા જ બનાવીએ ખવાય 2 દિવસ. ભાખરી શું લાયા? ચોકલેટ. તો ચલો મળીએ થોડી વારમાં. શું હીરે? શેનો અવાજ તો જબ. શેનો જેનું સો હિરેન લઈ જશો ખીચું ખાવા માટે? અહીંયા નજીકમાં મળે છે રિંગ રોડ ઉપર. મળે? ક્યાં મળે? રિંગ રોડ ઉપર સાયકલ હતી યાર. આ વાળથી ખરેખર હું કંટાળી જઈ. મસ્ત સ્મૂથનિંગ કરાય તો સ્મૂથનિંગની પથારી ફેરવાઈ જાય 2 વર્ષ. આમ તો 2 વર્ષ ચાલ્યું એ બહુ કહેવાય. પાછા જેવા તેવા કરલી થઈ ગયા. કાં તો એકદમ કરલી હોય તો સારું, કાં તો એકદમ સ્ટ્રેટ હોય. આ વેવ હોય ને મગજ બગાડ નાખે. શું કેવું હિરેન? તો ચલો ખીચું શોધીશું હવે અમે. ક્યાં મળશે. પાછો એના બંનેના સ્કૂલમાંથી મેસેજ આવ્યો કાલે ડ્રોઈંગ એક્ટિવિટી છે, વ્હાઈટ પેપર અને કલર લઈને મોકલવાના. વ્હાઈટ પેપર લેવા જવાનું. હવે વ્હાઈટ પેપર શોધીશું ક્યાંક. સ્ટેશનરીની દુકાન તો એરિયામાં છે, ત્યાંથી લઈ લઈશું. પછી બીજા નંબરે કરવાનું છે ઢોકળા બનાવવાના છે. બની કઈ ગયો છે મને મમ્મી ઢોકળા બનાવજે, એટલે હવે ખીરું પલાળ્યું નથી એટલે પહેલા લેવું પડશે ખીરું. થોડી ઘણી શાકભાજી ઉઠાવવાની. કંકોડા મળે તો કંકોડા લેવાના છે. અહીંયા નહીં સારા મળતા, ભાર્ગવમાં મસ્ત મળે નહીં. ભાર્ગવથી લેવાના. અહીંયા મળે તો અહીંયા લેવાના. વરસાદમાં ટ્રાફિક કેટલું બતાવું. જ્યારે આવીએ ને ત્યારે બંધ છે ટ્રાફિક. જ એવું નહીં, ક્યારે એવું નહીં બન્યું. રાતમાં કહો કે દિવસમાં કહો કે શાંતિથી નીકળી ગયા હોય ને હિરેન ઊભા રહ્યા વગર. ટ્રાફિક એવમ ટ્રાફિક. બધા ફરવા નીકળો વરસાદમાં. ટ્રકો વાળા બહુ લોહી પી જાય. એની જોડે મોદી દાદાનો નંબર હોય એમાં સેન્ડ કરજો. અમે રિક્વેસ્ટ કરીશું એમને કે ટ્રક વાળાનો તમે જુદો રોડ બનાવો. અમને હાલાકી પડે છે. બિચારા ટ્રાફિક પોલીસ વાળા એકદમ પલળી ગયા. નોકરી બિચારાને કેવી નહીં.
તડકો હોય સહન કરવાનો, વરસાદે સહન કરવાનો. ઠંડીમાં જો કે વાંધો ના આવે, પણ આ વરસાદનો તડકો ના મને 5 મિનિટ જે સર્કલ પૂરી પડે અમદાવાદ. તો ચલો હવે ખીચું શોધીએ, મળે એટલે મળીશું. ગાઈઝ અમે આવી ગયા ખીચું ખાવા. નિકોલમાં આવી ગયા, ખીચુની જગ્યા મળી ગઈ. અમારે જ્યાં ખાવું હતું ત્યાં જ. ભીડ નહીં, 2-3 જણા જ છે. તો ચલો આપણે વારો લઈ લઈએ ને, હવે અહીંયા તો પૂરું થઈ જાય જલ્દી જલ્દી. દેરાણી જેઠાણીનું ખીચું પણ મસ્ત બનાવે છે. હિરેન જાય છે ખીચું લેવા માટે. જઈ રહ્યું દેરાણી જેઠાણીનું ખીચું. નિકોલમાં ડીમાર્ટની બાજુમાં જ છે. બહુ જ મસ્ત બનાવે. પણ જેની તું શું ખાઈશ? શું ખાખરા? તો ગમે ત્યારે પૂછે ખાખરા. ખીચું ખાઈશું, પછી શું કરીશું? ઢોકળા માટે ખીરું લઈશું. ખીરું લઈને શાકભાજી લઈશું, પછી ઘરે જઈશું. કાકપે બનીને ટ્યુશનમાં લેવા જવાનું 7 વાગે એટલે. ચલો ખીચું આવ્યો એટલે જોઈએ. ટેસ્ટ તો બહુ જ મસ્ત હોય છે. એનો ટેસ્ટ કોઈ દિવસ બદલાતો નહીં. ગયા ખીચું લઈને. એક જ લાયા? એક કેમ? તો તીખું નહીં બનાવડાવવાનું તમારે? તીખું નહીં ખાવું જ નહીં મારે. આમાં તેલ લાવો છો. ટમાટ ખીચું. ખીચું ખાઈ લીધું. ખીચું મસ્ત ટેસ્ટી હતું. હિરેનને ખાવા મળ્યું નહીં. આમ તો ચોખાની વસ્તુ તો ખવાય ડાયટિંગમાં, એવું કશું ના હોય હિરેન. નહીં ખાને કા મતલબ નહીં ખાને, પણ એમાં તેલ વધારે હતું એટલે હિરેને ના ખાધું. બાપા આવું ડાયટિંગ કરે મારું મન તો ના ગમે. હવે જઈશું ઘરે. ખીરું લઈશું પહેલા તો. જોઈએ ખીરું તો આપણે ત્યાં જ લઈ લેવું ને. ખીરું તો ત્યાં લઈ લઈશું. ફટાફટ ઢોકળા બનાવીશું. 7 વાગે બની આવી જશે. બૂમો પાડશે હમણાં જોરથી. બોલો હિરેન કઈ કેવું તમારે? કેમ ના શું કરવું છે? એક તો આનો બહુ ત્રાસ હોય અમારે. જ્યાં જોઈએ ને ત્યાં ગેમ બધી ચાલુ કરીને બેસી જવાની. આવડતી એ કઈ છે નહીં. લે જો જુડિયોમાં સેલ ચાલે છે અત્યારે તો. કપડા બહુ થઈ ગયા છે. હવે નવરાત્રી આવશે. હા શું કરવું છે? કાકોને જોવું છે? જોવો તે હે ભગવાન. પકડ. ઢોકળા તો હિરેન ખવાય ને? એ તો ખવાય. ફ્રૂટ જ ખાઈ લઈશ. અરે ઢોકળા તો ખવાય હિરેન. ચોખાની વસ્તુ ખવાય બકા. ચોખાની વસ્તુ નહીં કશું. આ રીતે તો કઈ વજન થોડું ઉતાર આપવું હશે. આના કહેવાય કઈ ડાયટ કે એવું કઈ કહેવાય. કશું જ નહીં ખાવાનું. એવડા તો શરીરમાં વીકનેસ આવી જાય. ફ્રૂટ ખાવાનું પણ ફ્રૂટ એટલું ના ખવાય. જે ખવાતો હોય એનાથી વજન ના વધતું હોય ને એ વસ્તુ તો ખવાય. દૂધ ઓછું કરો પહેલા એમ કહો. દૂધ ઓછું ખાઓ. આ બલૂન લઈએ આગળ. જો અમારી ભીડ. અમે ક્યાં આયા બતાવો? અમે ડીમાર્ટમાં આયા છીએ. કેમ આયા હિરેન ડીમાર્ટ? ડીમાર્ટમાં નાસ્તો લેવા.
ચાલુ કર્યું એટલે નાસ્તો તો લેવો પડશે ને. ડ્રાય ફ્રૂટ તો અમે આવ્યા છે. હા, ડ્રાય ફ્રૂટ લેવું છે ને થોડો નાસ્તો. એ નીકળે જ છે એના ગાડી. આ ડીમાર્ટમાં આ મસ્ત હોય, લાઈનમાં ઊભું રહેવાનું, કોઈકની ગાડી નીકળે એટલે રાહ જોવાની. જો જાણી જોઈને કરો. આમાં જો છાંટા પાડે. ચલો મળીએ અંદર જઈને. ઓકે, આવી ગયા અમે ડીમાર્ટમાં. બિસ્કિટ લેવા છે કે લેવા છે બિસ્કિટ? એક પણ નહીં ને? હા, પાર્લે મારા ફેવરેટ અનબીક. બિસ્કિટો છે ભાઈ બધી જગ્યાએ. પેલું મિક્સ વાળું નહીં લેવું? પણ આમાં અમુક આ બધું આવશે નહીં ભાવે તમને. પેલું કહેતી હતી મમ્મી માટે લીધું હતું ને ત્યાંથી, એ મિક્સ વાળું કહેતી હતી. અખરોટ લેવી છે? અરે મિક્સ વાળું આ બધું પાવડર બનાવવામાં દ્રાક્ષ ખાવ તમે ખાવે લઈ લો. જેની માટે દ્રાક્ષ, જેની દ્રાક્ષ બહુ ભાવે. હા ભાઈ, બનીની મેગી લેવાની જ છે. અખરોટ હારા મારા ખાવા. मेरा कुछ भी नहीं है. સાબુ લેવાના છે? હા, નાસ્તા ભાગમાં હેડો. તો છે રાજગરાનો લોટ શીરો બનાવવા માટે શ્રાવણ મહિનામાં. શ્રાવણ મહિનો કરતા તો નહીં, પણ શીરો બનાવીને તો ખાઈએ. ના, રાજગરાનો લોટ. હિરણ મમરા લેશે. પેલા નીચે વાળા લક્ષ્મી વાળા છે ને, તમને જે ભાવ. એ પેલા કનૈયા વાળા લઈ લો. આ પહેલા આવતા હતા ખબર, બહુ જૂના છે, યાદ હશે બધાને કનૈયા મમરા. અમે સ્કૂલમાં જતા ને ત્યારે આવતા રહ્યા. સારા આવે એટલે લીધા આવે. ટ્રેક લેવાના છે. ટ્રેક હિરેન આવવાનું કપડા વિભાગમાં ના છે એવું તો ના પણ જાય છે. ટ્રેક લેવા છે શોર્ટ્સ. હા, તો પેલું જાડું કાપડ આવે છે એમાં. એ જ કાપડ છે ને? તને ખબર પડે કાપડની? એવામાં જોઈએ. આનું ચાલુ હવે હું લેવું છે યાર. આનું ચાલુ થઈ જાય. ડીમાર્ટ આયા બરાબર. હા લેવું, પેલું લેવું. શોર્ટ્સ તો લઈ લો એક. હિરેનને ખોટું લાગ્યું મેં એવું કીધું ને એટલે. તો હા, પણ એક આ શોર્ટ્સ તો લઈ લો હવામાં. આ જુઓ તો ખરા, મસ્ત કાપડ સારું છે. હિરેનના શોર્ટ્સ તો અમુક મેં પહેરી નાખ્યા. ને હિરેન નવા નહીં પહેરે, જુઠ્ઠું ના બોલશે.
જો નાટક કરીને પછી કહેશે બચાવો. થઈ ગયા હવે નાસ્તો. આયરું ગાર્લિક મિક્સર નહીં લેવું? નહીં લેવું એ? ચવાણું લઈ લો ખાટું મીઠું. આયરું ખટ્ટા મીઠા વાળું. ડીમાર્ટમાંથી બહાર હવે જઈશું ઘરે. તારું થઈ ગયું, હજુ તો મારે ખીરું લેવાનું એના પેટ. બનીનો ટાઈમ થઈ ગયો હતો, મારી ફ્રેન્ડનો ફોન કર્યો, એ લેવા ગઈ છે બનીને. બનીને તો કેવું થતું હશે, ક્યાં ગયા છે મારા મમ્મી પપ્પા મને મૂકીને? તમે લોકો મને ટ્યુશનમાં મૂકીને ફરવા જાઓ છો. હવે ખીરું લઈશું, ઘેર જઈને ઢોકળા બનાવીશું. શું થાય? મેં બનાવ્યા છે ઢોકળા બનીની ફરમાઈશ ઉપર. જેની બની અને હિરેન શું કરો છો? તારક મહેતા જુઓ. જો પેલા બે ત્યાં એ કરો, તારક મહેતા ચાલે છે મસ્તી. ઢોકળાનો આ લાસ્ટ છે, બીજા ઢોકળા બની ગયા. હવે વઘારીશું, ભાઈ જમવા બેસીશું. તો આજનો દિવસ કંઈક આ રીતે પસાર થયો. તમને આજનો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના બ્લોગમાં. બાય, ગુડ નાઇટ.